આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આપી સૈદ્ધાંતિક મંજૂરી. વસ્તીના ધોરણો ઉપરાંત જીઓ સ્પેશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઈ લેવાયો નિર્ણય. અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં સુચારુ રૂપે પૂરી પાડી શકાશે આરોગ્ય સેવાઓ. આવતીકાલે રાજ્યના 754 કેન્દ્રો પર યોજાશે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા. 300 જગ્યાઓ માટે 1.85 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા. તો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષા માટે 27 ડિસેમ્બર સુધી ભરી શકાશે સંમતિપત્રક. નવસારીમાં યોજાયો રાજ્યકક્ષાનો કૃષિ મેળો. કેન્દ્રીય મંત્રી CR પાટીલે એગ્રો ટેક્સટાઇલ પાર્કનું કર્યું ઉદ્ઘાટન. કહ્યું, સરકારે કિસાન રથ, કૃષિ મેળા અને કૃષિ મહોત્સવ જેવી અનેક નવી પહેલ કરી. તો કૃષિ મેળામાં રાજ્યના 25,000થી વધુ ખેડૂતોને નવી ટેકનોલોજી અને નવા સંશોધનો વિશે કરાશે માહિતગાર. ડુંગળીના ભાવમાં ઘટાડા મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન. રાજ્યમાં ડુંગળીના ભાવમાં ઘટાડા માટે કેન્દ્ર સરકારને કરીશું રજૂઆત. ખેડૂતને સારા ભાવ મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ. ગીર વિસ્તારમાં સિંહની સુરક્ષા અને રક્ષણ માટે વન વિભાગનો મહત્વનો નિર્ણય. સિંહને અકસ્માતોથી બચાવવા માટે ફાઇબર ઓપ્ટિકલ ટેકનોલોજીનો કરાયો ઉપયોગ. આ ટેકનોલોજીથી વન્ય પ્રાણી રેલવે ટ્રેકની આસપાસ આવતાની સાથે સીધો જ કંટ્રોલ રૂમમાં મળશે મેસેજ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કુવૈત પહોંચતા ભારતીય સમુદાય દ્વારા કરાયું ભવ્ય સ્વાગત. પ્રધાનમંત્રી કુવૈતના ઉચ્ચ નેતૃત્વ સાથે કરશે મુલાકાત. આ પ્રવાસ ભારત અને કુવૈતની મિત્રતાના સંબંધોને કરશે વધુ મજબૂત. અગરતલામાં પૂર્વોત્તર પરિષદની 72મી પૂર્ણ સત્ર બેઠકની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી અધ્યક્ષતા. કહ્યું, પૂર્વોત્તરમાં ઝડપથી થઈ રહ્યો છે વિકાસ. સમગ્ર દેશ ઈચ્છી રહ્યો છે કે પૂર્વોત્તર ભારત સમૃદ્ધ બને. રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ. 5.8 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન. રાજકોટમાં 9.4, અમદાવાદ ગાંધીનગરમાં 14.4 તાપમાન. 17થી 28 ડિસેમ્બરે રાજ્યમાં માવઠાની શક્યતા.